ચૂંટણીના દિવસો બાકી છે તેવું કહીએ તો પણ ચાલે। પણ જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે અને જ્યારથી નામ ડિક્લેર થયા છે ત્યારથી ભાજપ અંદર એકબીજાથી નારાજ હોય તેવું લાગે છે। હવે એવું લાગે છે કે ભાજપમાં જે ભંગાણ પડ્યું છે અને ભાજપમાં જ્યારથી રંજનબેનને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે ત્યારથી ભાજપ ભડકે બળી રહી છે અને તેના જે તણખલા છે તે હવે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉડી રહ્યા છે। શું છે સમગ્ર મામલો તેના પર ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। ગઈકાલે રાત્રે 3 વાગ્યાની આસપાસ ધારાસભ્ય મનીષાબેન વકીલના જ એરિયામાં એક ઇકો ગાડી આવીને ઊભી રહે છે। વાનમાંથી 4-5 માણસો નીકળે છે અને ઠેર ઠેર પોસ્ટર લગાવે છે। પોસ્ટરમાં લખ્યું છે, મોદી તુજસે વૈર નહીં, રંજન તેરી ખેર નહીં, સાંસદ રંજનબેન ભટ્ટ। જી હા, ત્રીજી વખત રિપીટ થયેલું આ નામ વડોદરામાં સાંસદ રંજનબેને બધાનો પ્રેમ તો બટોર્યો છે પણ સાથે સાથે લોકોની નફરતના પણ શિકાર બન્યા છે। લોકોની ફેવરેટ લિસ્ટમાં તો એ હતા જ જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે, પણ પાછળથી ધીરે ધીરે લોકો તેમનાથી નફરત કરવા લાગ્યા અને હવે લોકોના મનમાં નફરત એટલી વધી ગઈ છે કે રાતોરાત તેમના જ એરિયામાં આવા પોસ્ટરો પણ લાગી રહ્યા છે। તેની સાથે સાથે એવું લાગે છે કે તેમની જ પાર્ટીના લોકો હવે તેમનાથી ખુશ નથી। ગઈકાલની જ વાત કરી લઈએ। રિસામના મણામણા ગઈકાલે થઈ જ ગયા। એકાએક જ કેતન ઇનામદાર રાત્રે 2 થી 2:30 વાગે ફેક્સ કરીને રાજીનામું આપે છે અને ત્યાર પછી CR પાટીલ ગુસ્સામાં દેખાય છે। તેઓનો એક વિડીયો ખૂબ વાયરલ થયો। તેઓએ કહ્યું કે પાર્ટી જે વિચારશે અને જે કરશે તે જ ખરું હશે અને ટૂંક જ સમયમાં એટલે ગણતરીના કલાકોમાં કેતન ઇનામદારને મનાવી લેવામાં આવ્યો। કેતનભાઈ એક જ રટણ કરતા હતા કે પાર્ટીમાં જે જૂના લોકો છે તેમની અવગણના થાય છે। તેના સામે આપણે જ્યોતિબેનની જ વાત કરીએ। જ્યોતિબેને ઘણા બધા આક્ષેપ કર્યા છે। તેમને એવું કહ્યું છે ઇનડાયરેક્ટલી કે ભ્રષ્ટ છે રંજનબહેન, તેમના ઉપર કાર્યવાહી થવી જોઈએ ને ખરેખર હવે તો કાર્યવાહી થવા જઈ રહી છે। રંજનબેન જેટલો લોકોનો પ્રેમ અને પ્રતિસાદ મેળવી રહ્યા છે તેટલી જ લોકોની અને પોતાના જ પાર્ટીના પોતાના જ જે સાથીઓ છે તેઓની પણ નફરતનો શિકાર બની રહ્યા છે। હવે લાગે છે કે વડોદરાની જે જનતા છે તેઓને ખરેખર ખબર પડી ગઈ છે કે અમારી માટે કોણ કામ કરી રહ્યું છે અને અમારી માટે કોણ કામ નથી કરી રહ્યું। કોવિડ પછી વડોદરાની જનતા ખૂબ જ જાગૃત છે। વાત કરીએ ખિસકોલી સર્કલ પાસે આવેલા પોસ્ટરની। આજે બપોરે એકાએક ખિસકોલી સર્કલ પાસે પણ અમુક પોસ્ટર્સ કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા અને તેમાં સાફ લખેલું હતું કે CM અને પ્રદેશ પ્રમુખ જે છે CR પાટીલ, તેઓને વડોદરાના વિકાસમાં કોઈ રસ નથી। ગણતરીની મિનિટોમાં એ પોસ્ટર્સ જે છે તેને હટાવી તો લેવામાં આવ્યા, પણ હવે પ્રશ્ન અહીંયા સૌથી મોટો એ થાય છે કે વડોદરા વાસીઓને વિકાસમાં રસ છે, પણ ખરેખર શું CR પાટીલને અને મોદીને વિકાસમાં રસ નથી? શું લાગે છે કે એકાએક આ ઇલેક્શનના સમયે જ આ વસ્તુ થઈ રહી છે? તો એ શા માટે થઈ રહી છે? જો વડોદરાના વાસીઓ વિકાસ માંગી રહ્યા છે તો એ ખરેખર સાચી જ વાત છે। વડોદરા વાસીઓ પાસે જ્યારે CR પાટીલ, રંજનબેન, નરેન્દ્ર મોદી કે કોઈ પણ વ્યક્તિ જો આશા રાખે વોટની, તો સામે વડોદરા વાસીઓ પણ આશા રાખી જ શકે છે એક સારા એવા વિકાસની અને સારા અને સુરક્ષિત વડોદરાની। એમાં ક્યાંય ભૂલ નથી અને એમાં ક્યાંય ખોટ નથી। આ પોસ્ટરો જે લગાવવામાં આવ્યા છે વડોદરા જાગૃત છે તેની માટે લગાવવામાં આવ્યા છે, કારણ કે વડોદરા વાસીઓને હવે ખબર છે કે વિકાસની વડોદરામાં જરૂર છે। તેની સાથે ટૂંક સમય પહેલાની જ વાત કરીએ। ભૂપેન્દ્ર પટેલ જ્યારે એક ઉદ્ઘાટન વખતે વડોદરા પહોંચ્યા હતા ત્યારે તેઓએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે વડોદરાનો વિકાસ અટકી ગયો છે। તેમને પણ લાગ્યું જ હતું કે વડોદરાને વિકાસની જરૂર છે। તેમણે કહ્યું અમદાવાદ અને સુરત બંનેના કમ્પેરમાં વડોદરા હવે ધીમી ગતિએ ચાલે છે, તો ધીમી ગતિએ ચાલતો આ કાચબો વડોદરા જ્યારે વિકાસની માંગ કરી રહ્યો છે તો એ ક્યાં સુધી ખોટું છે? એ સાચું જ છે, કારણ કે વડોદરાને વિકાસની જરૂર છે એટલે વડોદરા વાસીઓ હવે વિકાસ માંગી રહ્યા છે। પણ પ્રશ્ન અહીંયા એ પણ થાય છે કે જો એ વિકાસ માંગી રહ્યા છે તો ઇલેક્શનની પહેલાં જ કેમ? શું ઇલેક્શન પહેલાં વિકાસ થતો હતો? એકાએક હવે આ જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો સાંસદની અને બાકી જે ઇલેક્શન કમિટી છે તેઓની આંખો ખોલવા માટે લગાવવામાં આવ્યા છે કે હવે બસ થયું, હવે વિકાસ કરો અને વોટ લઈ જાઓ।
વડોદરામાં ગંદા પાણીની સમસ્યા, રોડની સમસ્યા, મહિલાઓની સુરક્ષાની સમસ્યા, આ હરણી બોટકાંડ થયું તેનો ઉકેલ નથી આવ્યો અને તેની સાથે સાથે 2300 કરોડના જે બિલ પાસ થયા અને તેના ઉપર કંઈ કામગીરી નથી થઈ તેવા ઘણા બધા પ્રશ્નોને લઈને વડોદરાવાસી સવાલ પૂછી રહ્યા છે. તમને શું લાગે છે કે હવે વડોદરાવાસીઓ આવા લોકોને વોટ આપશે જે ખરેખર વડોદરાના વિકાસને અટકાવી રહ્યા છે? શું લાગે છે આ વખતનું ઇલેક્શન જે છે તેમાં કેવો માહોલ સર્જાશે? વડોદરાવાસીઓ હવે જાગૃત છે અને તેની સાથે એક હાથ દે એક હાથ લે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવી લાગે છે. તમે વિકાસ આપો અને વોટ લઈ જાઓ, આ એવી જ વાત લાગી રહી છે. તમારું શું કહેવું છે તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.